टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરતથી સમાચાર કે જ્યાં ઓલપાડના સાયણ ગામે ખરાબ રસ્તાને કારણે 108 એમ્બ્યુલન્સ અટકાવાઈ, જ્યાં ખરાબ રસ્તાને કારણે દર્દીના ઘર સુધી આ 108 ન પહોંચી શકી। બીમાર વૃદ્ધાને જોડીમાં ઉંચકીને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવી પડી હતી। વૃદ્ધાને જોડીમાં લઈ જતો વિડીયો વાયરલ થતાં તંત્ર સામે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે। આ જ મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મેહુલ ભોકડવા। મેહુલ, આવા દ્રશ્યો ઘણા ચિંતાજનક છે, પરંતુ એવા કયા કારણો રહ્યા કે જેને કારણે આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો હવે આ મામલે કોઈ માંગ કરી રહ્યા છે? जी बिल्कुल, सूरत जिल्लाना ओलपाड तालुकाना सायण विस्तारमांथी जे प्रकारे एक विडियो सामे આવી રહ્યો છે, જેને લઈને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વિકાસના દાવા કરતા તંત્ર પોકળ સાબિત થઈ રહ્યા છે। સાયણ ગામે જે રાંદલ માતાના મંદિર નજીક એક વૃદ્ધા બીમાર પડતા 108 ને જાણ કરાઈ હતી। મદદે આવેલી 108 વૃદ્ધાના ઘર સુધી જઈ શકી ન હતી, જેને લઈને સ્થાનિક યુવકો આગળ આવ્યા હતા અને આ જે વૃદ્ધા છે તેને જોડીમાં ઉપાડી 108 સુધી લઈ ગયા હતા। હાજર એક જાગૃત વ્યક્તિએ આ દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા, જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તંત્રની આળસના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ હોય તેવા સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે જે પણ જવાબદાર અધિકારીઓ છે, જનપ્રતિનિધિઓ છે, તે ઝડપથી આ પ્રકારના રસ્તાઓનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી બની ગયું છે। લોકો તો હાલ તંત્રની કામગીરી પર ફટકાર વરસાવી રહ્યા છે। બિલકુલ મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે તંત્રની કાર્યવાહી સામે લોકોમાં રોષ।